ईद मुबारक। મારું માનવું છે કે આપણે એક વખત સોમનાથની સફર કરીએ જેથી મારી ભવની ભૂખ ભાંગી જાય। અરે વજીર, હિન્દુ ધનનો ઢગલો મંદિરોમાં જ કરે છે। અરે વજીર, સુપાયેલી ધર્મ ભાવનામાં હું માનતો નથી, હું તો ધનના ખજાનામાં જ માનું છું। રાજ તો સોમનાથનું મંદિર સોનાથી મઢેલું છે, એને લૂંટી હું મારા ખજાનામાં ફેરવી દઈશ। પોતાના બલિદાન દેતા અટકાશે નહીં। તેમાંય તે ભગવાન સોમનાથનું મંદિર એટલે હિન્દુનું પવિત્રમાં પવિત્ર ધર્મસ્થાન થાય છે। તેમાં બિરાજતા શંકરને હિન્દુ સાક્ષાત ઈશ્વર સ્વરૂપે જોવે છે। અરે વજીર, તમે પણ પથ્થરને ઈશ્વર માનો છો? હા, આપણે જેમ મસ્જિદે જઈને અલ્લાહ પુકારીએ છીએ તેમ દરેક ધર્મસ્થળો સરખા હોય છે। માટે મારી સલાહ માનો, સોમનાથનું મંદિર લૂંટવું એ કુદરતનો ગુનો છે ને આપની કુમારી છે। અરે વજીર, પાક મુસલમાન આવી કુંવારીથી ડરતો નથી। શું તમે જાણો છો અત્યારે ગુજરાત અને સોરઠના નાના નાના રજવાડોમાં કુસુમના બીજ રોપાયેલા છે જે આપને મદદરૂપ થશે। પણ જાપના હું માનું છું ત્યાં લગી કુસુમના બી ક્યાં સુધી, કારણ કે હિન્દુસ્તાનમાં મેં એવા રસ્તો જોયા છે ધર્મ માટે પોતાના બલિદાન દેતા અટકાશે નહીં, તેમાં મને શંકા જેવું નથી। અરે તારી શંકાનું સમાધાન મારી તલવાર કરશે। અત્યારે લશ્કરને આગળ વધવાનો હુકમ આપો। જાપના આપનો હુકમ હું શિરોમાન રાખું છું, પણ છેલ્લા સલાહકાર તરીકે મારી એક સલાહ માનો, કદાચ આ માનહાનિમાં આપણો પણ વિનાશ થશે તો? અરે વિનાશ કે વિજય એ પઠાણોની તાકાત નક્કી કરશે। અત્યારે લશ્કરને આગળ વધવાનો હુકમ આપો। અરે યાદ રાખો આજથી, અરે યાદ રાખો આજથી બેહાલ સર્વના થાય છે। અરે યાદ રાખો આજથી બેહાલ સર્વના થાય છે। અરે કસમ છે ખુદાની કે તોડીશ હિન્દુ કેરા ગર્વને। ખુદા હાફિઝ, ખુદા હાફિઝ। જો આ હિન્દુનો અને રજપૂતોને રાજા રજવાડોને કેવી રીતે મી ભોળવી બધા રજપૂતોને ભોળવીને અમારી સેનામાં ભેળવી છે, તમે હિન્દુ ભાઈઓ જોજો આવતો સમય અમારો છે।
હાલો હાલો. અરે મહારાજા, આપ ઘણા સમયથી ચિંતાજનક દેખાવ છો, તેમનું કારણ? અરે મોહમ્મદ ગઝનીની શું તાકાત છે કે સોમનાથના મંદિર ઉપર મીટ માંડી શકે? નહીં ભૂદેવ નહીં, હું હિન્દુ ધર્મ ખાતર અને સોમનાથના પંથને અટકાવવા માટે ગુજરાતના સોરઠના રાજવીરો પાસે ભીખ માંગીશ. અરે ઈ સોરઠની નારીઓને હું જાગૃત કરીશ. મારામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી સોમનાથના એક પણ પથ્થરને એ અડી નહીં શકે. મરી નથી ગયા તે રાજપૂતો, અને હું જાગૃત કરીશ. પિતાજી, મને રજા આપો કે ગુજરાત સોરઠ મેવાડમાં ગોયલમાં જઈ ભગવાન સોમનાથને આસ્થા કરીશ અને કહીશ. આશાઓના કિરણો ઉત્તર વાંચી રહ્યા છે. તો જાઓ સોરઠ પ્રતિરા નવઘણ ગુજ્જેશ્વર મિલદેવ અને અર્જુનદેવને ખબર આપો કે સોમનાથની સખાતે વેલાસર પધારે. અરે પિતાજી, મને રજા આપો કે હું રાજપૂતોને એકતા કરી શકું. રાજકુમારી, ભગવાન સોમનાથના તમને આશીર્વાદ છે કે તમારી આ ધર્મના કાર્યમાં પૂરેપૂરી સફળતા મળે. બોલો જય સોમનાથ. હાલો, પ્રવેશ 3 વાળા આવી જજો ભાઈ. એક સજ્જન જવાન આપની મુલાકાત માંગે છે. બેશક સહાન રાજપૂતો માટે આ મોહમ્મદ ગઝની હંમેશા તેમને આવકારે છે. એમને અંદર આવવા દો. અરે સજ્જન, સેવાની નહીં સહકારની જરૂર છે. અરે સજ્જન, મેં સાંભળ્યું છે કે તમારા અને સોરઠપતિ વચ્ચે ખતરાત થયો છે. અરે સજ્જન, જો તમે મને આ સોમનાથની લૂંટમાં સહકાર આપશો તો હું લૂંટનો અડધો ભાગીદારી બનાવીશ. અરે સજ્જન, તમારી જેવા સજ્જન માણસો સાથે સોરઠપતિએ ખતરા કરી મોટી ભૂલ કરી છે. અરે સજ્જન, તો તમે મને કોલ આપો કે સોમનાથનો દરેક સુખો રસ્તો દેખાડશો. અરે વજીર, આજે આપણે ત્યાં સોરઠથી મોંઘેરા મહેમાન પધાર્યા છે, તો એમાં કઈ કસર ના રહેવી જોઈએ. ખાનભાઈ, આપણે એક
बुलाओ। जाओ कवाली वाला को बुलाओ। પછી કવાલી વાળા को इनाम આપી વિદાય કરો। અરે સજ્જન, અત્યારે મેં મારા લશ્કરને 8 દિવસનો આરામ આપ્યો છે, ત્યારબાદ આગળ વધવાનું વિચાર્યું છે, અને જો આપ સહકાર આપો તો આગળ વધવાનો હુકમ આપો। ભલે, ખુદા હાફિઝ। અરે મૂર્ખના સરદાર આ કુસુમની આગમાં પોતાના ધર્મને લૂંટવા તૈયાર થયો છે। અરે આવા વચે છે જ્યાં મૂર્ખનાર, અરે આવા વચે છે જ્યાં મૂર્ખનાર, ત્યાં ધર્મની હાનિ થાય છે। લોકો કહે છે વાત સાચી છે કે ઘર ફૂટે ઘર જાય છે। ખુદા હાફિઝ। મહારાજ આપને એક દૂત મળવા માંગે છે। વિજયેશ્વર ભીમદેવને વાજા ઠાકોરના જય સોમનાથ। વાજા ઠાકોરની નીંદ હરામ થઈ ગઈ છે, કારણ કે તેમાં આપને ધર્મને ખાતર અને આ ધર્મની દીધા લઈ સોમનાથની સખાતે કોલ લેવા આવીશું। બોલો ગુજેશ્વરી ધર્મ દીધા આવકારશો? જરૂર, ભગવાન સોમનાથની ધર્મ ધજા હું જરૂર આવકારીશ। અરે ધર્મ યુદ્ધ પર પરદેશોની શું તાકાત છે કે ભગવાન સોમનાથનું મંદિર લૂંટી શકે। જાઓ રાજકુમાર વેણુ આપના પિતાશ્રીને કહેજો કે આવતી પૂર્ણિમા સુધી ગુજેશ્વર ભીમદેવનું સૈન્ય યુદ્ધના મેદાનમાં પહોંચી જશે। બસ આપની પાસે એ જ આશા હતી। જય સોમનાથ। જય સોમનાથ।
ખાતર લીલા બલિદાનની જરૂર પડશે. ધર્મ માટે નારીઓ બલિદાનની ભાગીદારી બનશે તો સોરઠના ઇતિહાસના પાને લખાશે. હિન્દુસ્તાની નારીઓનું ગૌરવ રહેશે. મારી ઈચ્છા છે કે ગોહિલો ભગવાન સોમનાથની ધજા ઊંચી રાખે અને સ્વીકારે. ધર્મ માટે તો મરી જવાની અમારી નામ છે. કોણ જાણે કાલે ઉઠીને સગડા ગોયલવાડ પોતાની સત્તા લઈ લે તેની ખાતરી શું?
ભાભી નહીં જેવી વાતમાં વીર રાજપૂતને કલંક લગાડવાની વાત કરો છો. ભાભી મારી જુવાનીને શું મેળું? અરે ભાભી સાચો ધર્મ તમે મને શીખવો છે. મારું તમને વચન છે, સોમનાથની સખાતે મારા ભાઈને નહીં જવા દો. તેના બદલે બોલ રાજપૂત હું જઈશ. લલ્લા દેવી હમીરસિંહ જેવા પુરુષ સોરઠ ધરાવવા મેં જોયા નથી. કદાચ રણમાં કામ આવી જાય તો તેના જેવા વીર પુરુષનો વારસદાર દેશને મળે તેની સાવચેતી પણ રાખવી પડશે. હમીરસિંહ હજી કુંવારા છે અને તમે મેણું મારેલ છે, એકલા ભારે પડશે. એ સોમનાથની સખાતે કોઈની જરૂર નહીં પડવા દે. સ્વર્ગની અપસરાઓ હમીરસિંહને વરવા માટે તૈયાર છે, એમાં કાંઈ શંકા જેવું છે જ નહીં. અરે ભાભી મને આશીર્વાદ આપો. ભગવાન સોમનાથની સખાતે વિજય કરીને આપના ચરણોમાં શિષ્ય છું. અરે ભાભી તમારા વેણને બંધ કરો. ભગવાન સોમનાથ પોતાની સખાતે આવનારને લાજ રાખે છે. અરે જીવન સાથી ગોતવો તેના કરતા જીવનને અમૂલ્ય બનાવવો તે મહાન ગણાય છે. કદાચ તે ભગવાન સોમનાથને મંજૂર નહીં હોય તો અરે ભાભી ઢીલા કેમ પડી જાઓ છો? વીર રાજપૂતની અધીરા કેમ બનો છો? મને હસ્તે મુખે જવાની રજા આપો. વીર રાજપૂત મારી વાત જોવે. કરે સખાવત સોમનાથની હશે દેહમાં પ્રાણ, પાછી પાને કદાપી નહીં કરો ભગવાન સોમનાથને ખાસ. અરે બાપુ ઝટકરો માણકી ઉતાવળી થાય છે. અરે કા અમે રાજપૂત નથી જોજો ભાઈના ભડાકા મરશું તો આમે સાથ છે. હું કેવું અમીર બાપુ? હા ભાઈજી તમારું કહેવું બરોબર છે. મર્દોના માંડવા રણ મેદાનમાં જ હોય છે. ચાલો સર્વને તૈયાર કરો. અરે સર્વ હથિયાર લઈને તૈયાર જ છે. ભલે ભાભી તમારી ઈચ્છા મુજબ ગણેશ્વર મહાદેવે જરૂર જઈશું. જય સોમનાથ. અરે બાપુ હવે જો ઢાળો કરી દિવસ આજનો દિવસ છે, ઠારડી તાણવી પડશે. અરે અભયજી હજુ તો દિવસ ઘણો છે. બેસાર ગાવ કાપી નાખી. અરે બાપ આ તો ગીરનું જંગલ, કઈક સાવધાને દીપડા તમારો ને મારો કોળિયો કરશે. જ્યાંથી આપણે આયા રહીશું. અરે અભયજી સારું ઠેકાણું હોવા જો બાપ. અરે બાપ આનાથી સારું ઠેકાણું ક્યાં હોય? સામે નેહડા દેખાય છે તો જોતો ઢાળો ન્યા કરવી. અરે અભયજી તમારું કહેવું બરોબર છે. તો અહીંયા જ કરવો તાણીએ. હું માણકીને ધમરીને હમણાં જ આવું છું. અરે પણ બાપ જો ઢાળજો હટવાતા નહીં. આ તો અજાણી ભોંક્યા છે બાપ. ભલે અભયજી તમારા ખોરાને સૂકા મુકાવું હમણાં જ આવું. ભલે હાલ તો મારી ટાવડીને ગીરના ઘાસનો સ્વાદ સખાડું. ભાઈ મને ભવારીએ અનતુલ બેની મરણ દસ જાય પણ જોને ન બાલા
માસે કાઈ નોરડાને આવાસ રે માડી નલયા હવે નહીં મળે હે માડી નલયા હવે નહીં મળે અરે આ તો મરજિયા લાગે છે. આ તો કોઈ દુખિયાણીનો અવાજ હોય એવું મને લાગે છે. સામેના નિયમોની અવાજ આવે છે. ચાલ મને ત્યાં જવા દે. કે વીર મારા હર ખેલવ કલિયા કોણ હોમશે હે વીર મારા હર ખેલવ કલિયા કોણ હોમશે હે વીર મારા સુના માંડવા ને સુના સાગરે માડી ના દયા હવે નહીં મળે હે વીર માડી ના દયા હવે નહીં મળે હે વીર મારે જોશે કરિયાવરમાં હવે કાપડું દેવીર મારે જોશે કરિયાવરમાં હવે કાપડું જોશે ફંતીઓ મને ખેસ રે માડી ના દયા હવે નહીં મળે હે માડી ના દયા હવે નહીં મળે અરે ભાઈ તું કોણ છો? પ્રભાતના પરે મરજિયા ગાવાનું કારણ? તમે કોણ છો? તમને મરશિયા ગમે છે? અરે ભાઈ પ્રભાતના પરે મરજિયા કોને ગમે? હું લાઠીનો નરેશ અમીરસિંહજી ગોહિલ. અરે વીરા, તમારા શહેરમાં મને મારા ભાઈના દર્શન થઈ રહ્યા છે તો હું તમને ભાઈ માની શકું? મારા ભાગ્ય કહેતી પણ તમારા ભાઈ છે ક્યાં? મારો ભાઈ આ દુનિયામાં નથી, પણ મને તમારા શહેરમાં મારા ભાઈ લાખાના દર્શન થઈ રહ્યા છે તો શું તમે મને બહેન માનશો? માની ધરી બેન કરતા વિશેષ પણ તમારા ભાઈને થયું શું? મારો ભાઈ આજથી 1 વર્ષ પહેલા દીપડા સાથે બાથંબા થતા દીપડો મારા ભાઈ લાખાને ભરખી ગયો અને જેથી હું નભાઈ બની અને તેની યાદમાં મરશિયા ગાઈ રહી છું. અરે બહેન, તમારા મરજિયા તો ગીંડી વંડાવીને સળગાવી રડાવી રહ્યા છે. તમારા ભાઈ લાખાને બદલે મારા મરજિયા ગાશો? ના હોય વીરા, ના હોય. અરે મરશિયા તો મુએલા ના ગવાય. માં જોગમાયા તમને 100 વર્ષના કરે. તો બહેન તું મને ભાઈ માની લે. લાખાના બદલે જરૂર હું કાપડો કરીશ. મારા જેવતા મરજિયા ગાશો, કારણ કે ભગવાન સોમનાથની સખાતે નીકળો છો. ધર્મને માટે કદાચ રણમાં કામ આવી જાવ તો? એવું ના બોલો વીરા, એવું ના બોલો. અરે ભગવાન સોમનાથ આપને લાંબી આવરદા આપે, માં જોગમાયા તમારી રક્ષા કરે. તો બહેન તમારે મારી સાથે આવવું પડે. હા, તે વાત મને મંજૂર છે. અમે સારવા પણ સોમનાથની સખાતે આવવાના છીએ અને તમારી ઢાલ બનીને રહેશું કે જેથી મોહમ્મદ ગિઝનીને પણ ખબર પડે કે ગીરની સીમામાં કેટલી તાકાત હોય છે. અરે બેન, તમારી નારીઓની રક્ષા ભગવાન સોમનાથ કરશે. વીરા, એક વાત પૂછું? ભલે બેન. વીરા, આપને લગ્ન કર્યા છે? નહીં બેન. તો સખાવત અધૂરી ગણાશે વીરા. અરે બેન, અધૂરી કે પૂરી તે ભગવાન સોમનાથ જાણે. ભગવાન સોમનાથની સખાતે નીકળો છો. ધર્મને માટે પરદેશીઓ સોમનાથ ઉપર ચડાઈ કરે તો મારી જનેતા લાગે. નહીં નહીં, અરે તમારા જેવા વીરની દેશને જરૂર છે તો તેવા વીરનું સથવારું મળી રહે. અરે બેન, અમારા જેવા વીરને સથવારાની જરૂર ન હોય. અમારો સથવારો તો રણ મેદાનમાં જ હોય. અરે શું સથવારું રણ મેદાન છે? અરે બાપુ, સવાર પડી ગયું છે તો ચાલો હવે હાલી નીકળી. પણ તમારી સાથે આ કોણ છે? તે મારી બેન છે. ઓહો, ગીરના જંગલમાં બેન મળે એમને? અરે અભયજી, વિધાતાના લેખ કદી મેટ માનતા નથી. પૂર્વ જન્મનો ભાઈ હોવ એવું મને લાગે છે. અરે પૂર્વ જન્મના ભાઈ હોય કે ના હોય, આ જન્મના ભાઈ થઈ ચૂક્યા છો. બેન ને કાપડો પીનો વિચાર કરો, મોડું થાય છે. અરે વીરા, આ બેન કાપડાની ઈચ્છા રાખતી નથી. હું પણ સોરઠની નારી છું. હું પણ સોમનાથની સખાતે આવવાની છું. હું પણ રણ મેદાનમાં તલવાર ઉપાડીશ.
સારા ભગવાન સોમનાથ દેવતા કર્યા એનાથી બીજું શું હોય? અરે અભયજી, સોનબાઈ ને મેં બેન માની છે, મર્યાદા ધારો છો, આ તો જોગ માયા છે. અરે બેન, મારો સ્વભાવ આવો છે, મારાથી કઈ બોલાઈ ગયું હોય તો મને માફ કરો. અરે ભાઈ, તમે અસ્મતા છો તેથી મને ખોટું નથી લાગ્યું. તો ચાલો વિરા હવે સાસુજીએ પછી આગળ વધીએ. અરે ભાવ કે ભાવ, આપણે તો ખાવા જ જોઈએ ને. હા, અરે હમણાં તો કહેતા હતા કે મોડું થાય છે અને હવે પાછા ઉતાવળ કરતા નથી. અરે બેન ના ઘરેથી પૂજા પેટે થોડું જવાય. ચાલો ચાલો, જય સોમનાથ. જય. તૈયારી કરી રહ્યા છો સરદાર? જરૂર કામ કરવા લાયક હશે તો સહકાર જરૂર આપીશ. અરે જે સોમનાથ ને લૂંટવા આવ્યો હોય એને સાથ ન અપાય, બને તો સારું કામ કરાય, નહીતર આ જોઈને બેસી રહેવાય, પણ ધર્મ તો ન જ લૂંટાય. અરે ભાગીદાર, ધિક્કાર છે. અરે હિન્દુ થઈને ધર્મનો વિનાશ કરે. અરે તું મને ફરજ પાડે છો, પણ તારે માથું જોઈએ આપવું. પણ સોમનાથની રક્ષા માટે હું તારો મિત્ર નહીં, અને એનું પરિણામ શું આવશે તેનો તને ખ્યાલ છે? ઉભા 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 જીવતા જવું હોય તો હથિયાર છોડી દેજો. જવાન સાંભળ્યું, હું તને કહું છું, હું ભીલ છું. આ ભોમકા મારી છે, કડક થવામાં માનતો નહીં, નકર હતો નતો કરી નાખીશ. સાચીદારો ઘેરી રહ્યો, લાગે છે બહુ પાણી વાળો. આ સીધી રીતે નહીં લાગે. જવાન, તારું મોત આવ્યું લાગે.
લાગે છે બહુ પાણી વાળો, હમણાં જ ખબર પાડું થાજા માટે મરતો માટે જ હોય છે. જાજે તૈયાર. તો થા તૈયાર. સોનભાઈ તમે અહીં ક્યાંથી અને આ જુવાન તમારી સાથે કોણ? સોમનાથની સખાતે જાય છે. અમે પણ સોમનાથની સખાતે જવાના છીએ. વેગડાજીનો હુકમ છે. સારું થયું તમે ઓળખ આપી, નકર હમણાં અહીંયા ધીંગાણું થાત. તમે અહીં બેસો, હું વેગડાજીને ખબર આપું છું. અરે બે આ ભીડ કેટલા માણસો હોય છે? તે જંગલમાં રહે છે, ભગવાન સોમનાથને માનતા છે ખરા? વેગડા મામા જય સોમનાથ. હા, પણ તમે મારા પિતાજીને ક્યાંથી ઓળખો? તો અમે પણ તમારા મહેમાન છીએ. અમારી મહેમાન ગતિ સ્વીકારશો ને? જો કેજો કામકાજ હાલ નવીન વાત તો દુશ્મનમાંથી દોસ્તી છે. અરે દીકરી ઉમા, ઓ બેટા ઉમા. એ આવી બાપુ. અરે બેટા ઉમા, મહેમાન આવ્યા છે તો તેમના માટે જળ પાન લઈ આવો. હમણાં જ લાવું છું બાપુ. લ્યો મહેમાન આ પાણી. મોમને લાગે તમને લાગે મોમ લોળ હોળંબા પાણી હોળંબા લો. અરે મહેમાન, તમે મને હવે મળશો ક્યારે? તમારી જવાને જરૂર સ્થાન મળશે, પણ ભગવાન સોમનાથની સખાતે આવ્યા પછી. અરે મહેમાન, હું તમારી જરૂર રાહ જોઈશ. મારા વચનથી તમને બંધાવું છું. તે મારું વચન છે. ભગવાનની ઈચ્છા હશે તો તમારું વચન જરૂર સફળ થશે. તમારા બંનેના કોળ ભગવાન સોમનાથ પૂરા કરે. અરે વેગડાજી, કયો પંખે યુદ્ધ વિશે આગાહી આપી શકે? અરે ગીરમાં, હું જાણું છું કે આજે સવારમાં ખેરા વાતો કરતા હતા કે આઠમની રાતે મનુષ્ય અમરદાની માટી આપણે ખાવા મળશે. એ તો ભારે કહેવાય. અરે અરે પણ બીજી પણ વાત કહું છું કે ચક્રીઓ સકલાને સલામત કરે લેજે ને વિનંતી હતી. શું ચકલીઓ યુદ્ધ વિશે આગાહી આપી શકે? અરે તમારી પંખીની ભાષા જાણવાની કલા તો અદ્ભુત છે. અરે એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. જનાવરની ભાષા તો અનુભવી જ જાણે. અરે વેગડાજી, યુદ્ધ સિવાય બીજી કોઈ આગાહી આપી શકે ખરા? અરે અરે અમુક વાત કહેવાની હોય, અમુક વાત ના કહેવાની હોય. ક્યાં હોવા જેવી હોય તે કહો ને. અરે ગીરમાં કાળ ખેડવાનો પક્ષી છે. પક્ષીઓ સાથે મળીને વાત કરતા હતા કે યુદ્ધમાં વાંઢા, પરમાર, જેઠવા, સોલંકી અને સુડાસમા અને ભેદ મોટી સંખ્યાનો નાશ થશે. અમારા નંબરની બાદબાકી થશે, બાકી બધા મરશે. ભગવાન ભોળાનાથ ભારે ભોળા છે. અરે બાર બાકી કરશે ભગવાન સોમનાથ કરશે. પણ હું એટલું જરૂર કહું છું કે આપણામાંથી મોટી સંખ્યાના કુટુંબના બીજ રોપાયા. મામા હમીરસિંહ ગોહિલની દોણિયા મહાદેવના દર્શને લઈ જાઓ. હા બહેન, તમે પણ અમારી સાથે જજો. ભલે મામા. તો બોલો જય સોમનાથ. જય સોમનાથ.
હાલો જે ભાઈ ફાળામાં અહીંથી જેને નામ લખાવેલા છે એમના નામ અહીંથી બોલું છું અને જય બોલજો ભાઈ, એટલે જેથી કરીને ખ્યાલ આવે કે આપણે જે દીધું છે એ બરાબર લેખે લાગ્યું છે. 5101 રૂપિયો વિપુલભાઈ ભાઈશંકરભાઈ જાની આપે છે. બોલો રામા પીરની જય. 1100 રૂપિયા ઈશ્વરભાઈ જાની માજી જિલ્લા પંચાયત સદસ્ય ભાવનગર તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 1100 રૂપિયા જીતુભાઈ પનોત જિલ્લા સદસ્ય ટીમાણા વાળા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 201 રૂપિયો હાર્દિકભાઈ જયંતિભાઈ વાઘેલા આપે છે. બોલો રામા પીરની જય. 201 રૂપિયા મેરડીમાં ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 201 રૂપિયો અગિયાળી વાળા હનુમાન દાદા ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો હીરાભાઈ મંજીભાઈ વાઘેલા આપે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો સોમનાથ મહાદેવ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો અમીરસિંહ ગોહિલ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો બાબુભાઈ પુનાભાઈ પરમાર તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયો શક્તિ કલા મંડળ ભદ્રાવળ નંબર 3 તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયો સ્વર્ગ બ્રજલાલ દુર્લભજીભાઈ ઉમરાળિયા તરફથી હાલ અમદાવાદ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો દુલાભાઈ લવજીભાઈ સુડાસમા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો બુદ્ધ ભવાની ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો શાંતિભાઈ સગનભાઈ વાળા ભદ્રાવળ નંબર 2 તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો મગનભાઈ દામજીભાઈ વાઘેલા ઢૂંઢસર તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો નાથાભાઈ અમીરભાઈ ચોવટિયા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયો રમેશભાઈ શિવાભાઈ વાઘેલા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયો સુરેશભાઈ બાલાભાઈ મિસ્ત્રી તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયા બટુકભાઈ નાનજીભાઈ સરવૈયા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયો ભુરાભાઈ રસિકભાઈ સોની તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 201 રૂપિયા લાલજીભાઈ કાળુભાઈ સરવૈયા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 201 રૂપિયા મનુભાઈ ભાભલુભાઈ સીડા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયો હેતલબેન પોસાતર ભાવનગર તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 251 રૂપિયા મુકેશભાઈ મંજીભાઈ વાઘેલા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયા પ્રાગજીભાઈ ધાંજલા આમ આદમી પાર્ટી તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયા બ્રિજરાજસિંહ ગોહિલ ત્રાપત ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયા જેતુભાઈ આલુભાઈ માયડા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયો સ્વર્ગ હિંમતભાઈ નારાયણભાઈ વાળા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 201 રૂપિયો દિનેશભાઈ જયરામભાઈ સુડાસમા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયા જગુભાઈ ખોડાભાઈ માયડા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 1001 રૂપિયો વલ્લભભાઈ ડાયાભાઈ ભૂત તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 201 રૂપિયા મોહનભાઈ કાનાભાઈ ભૂત તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 301 રૂપિયો દિનેશભાઈ કાબાભાઈ ભૂત તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 151 રૂપિયા ભરતભાઈ મેઘાભાઈ સરવૈયા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 151 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયો રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. અને 1101 રૂપિયો જાગૃતિબેન મહેશભાઈ સુડાસમા તરફથી આવે છે. બોલો રામા પીરની જય.
જે કોઈ ભાઈની ઈચ્છા હોય તો સામે કાઉન્ટર છે ત્યાં લખાવતા રહેજો અને શરમમાં ન રહેતા. ફૂલ નહીં તો ફૂલની પાખડી. અને 1 મિનિટ 5 મિનિટ સમજો. 501 રૂપિયા નેસવડ માય મંડળ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. અને 1001 રૂપિયો ભીખુભાઈ જમાદાર તરફથી આવે છે. બોલો રામા પીરની જય. હાલો શ્રી ઢૂંઢસર પ્રાથમિક શાળા 1100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. આવી ગયા. એક 101 રૂપિયા ભગવા સંગઠન ગઢડાલ નંબર 3 તરફથી આવે છે. બોલો રામા પીરની જય. હાલ बोल द्रोणेश्वर महादेव की जय। हर 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 महादेव भोलिया हर 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 महादेव। हर हर महादेव भोलिया हर हर महादेव। हर 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 महादेव भोलिया हर 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 महादेव। हर हर महादेव भोलिया हर हर महादेव। हे सोमेश्वर देव भोलिया करूँ तुम्हारी सेव। जटा माँ वसे मात गंगे पतित ने पावन करती। पार्वती ना पति खोल ले रमे गुण नो पति। जाप नित जपे जति नहीं जति। आरती रोज उतरती। आरती रोज उतरती। तारी है दादा तारी आरती रोज उतरती। आरती रोज उतरती। आरती रोज उतरती। काल तना छो काल कंठ मा झूली रया कंकाल। अंग पर रमे विखंदर व्याल मणिधर मणियल काला। करल धरल नीलकंठ दतूरा भांग तप्त या कंठ। निशाचर भूत प्रेत नाचन भयंकर भूरी लटाला। आरती रोज उतरती है बोला तारी है दादा तारी। आरती रोज उतरती। आरती रोज उतरती। आरती रोज उतरती। हे तवे 14 ही लोक पुकारत नाम मिटे सब श्लोक। चरित बंचाय जगत रे चोक जय हो पिनाक पानी।
अलगारे उतरंग धरी गुण गाय परिमल जंग राखिए नाथ तिलोकी रंग वदत नित विमलम वाणी आरती रोज उतरती है बोला तारी है दादा तारी आरती रोज उतरती आरती रोज उतरती आरती रोज उतरती है स्थान भूमि शमशान दुर्गति धरे अलख रो ध्यान दिगंबर महादेव भगवान अजन माय कुल अनुपम देव दैत्य ने नाग मानवी कोई न पामे ताग अजर वर तारा गुणिया तार समरिये शंभु धम धम आरती रोज उतरती है बोला तारी है दादा तारी आरती रोज उतरती आरती रोज उतरती आरती रोज उतरती है जटा जूट में तन तिलोचन अगन जाल पर तन त्रिशूल कर डमरू डाक बदन वाच कैलाश निवासी भवहर भवरानाथ सागरा सागवड़ा सम्राट अघोर अनाथ हंदानाथ ताड़ तल भवरी पासी आरती रोज उतरती है बोला तारी है दादा तारी आरती रोज उतरती आरती रोज उतरती ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय महादेव की जय। અરે હું તમને એક ખાનગી વાત કહેવા માંગુ છું. અરે ખુશીથી કહો મામા. અરે બહેન મારે ઉંમરના લગ્ન અરે બહેન ઉમા મારી દીકરી નથી. મેં તેમને પાળે પાળીને મોટી કરી છે. અરે બેન એ બેલ નથી, બેલની સાથે રહે એટલે ને બેલ કહેવાય. ઉમા તો જેઠવા કોની રાજ દીકરી. તો મામા તમે કહેવા શું માંગો છો? આજે સવારે કાળી કાશી નામનો પક્ષી અજબ વાત કરે છે. મામા હમીરસિંહ ગોહિલને પક્ષીઓની વાતોમાં ખૂબ રસ છે, તો તેને બોલાવો. ના ના બેન હમીરસિંહને એ વાત સાંભળવા લાયક નથી. મારે જે કાર્યક્રમ છે તે પણ તમારા હાથે થવું જોઈએ. એવું તે શું કાર્ય છે મામા? મારે ઉમાના લગ્ન કરવા. અરે ઉમા અને હમીરસિંહ બંનેના લગ્ન થાય એથી બીજું શું હોય? એ બંનેને એક તો પ્યારના હતા, પણ હું તમને વાત નથી કરી શકતી મામા. અરે બેન સોનભાઈ એ વાત હું જાણું છું કે એક એવો પ્રસંગ આવશે ત્યારે મોહમ્મદ ગીરજી તેમના સાથીદારો કિલ્લા ઉપર સરાય કરશે ત્યારે સોમપુરા બ્રાહ્મણો પોતાના માતા આપશે. આ સાંભળી હમીરસિંહ ગોહિલ કમર પૂજા કરવા જશે, પણ કુંવારા કમર પૂજા નહીં થાય એટલે ઉંમરના લગ્ન હું હમીરસિંહ ગોહિલ સાથે કરીશ. તમારી વાત સાચી છે મામા. મારી વાત નહીં, આ કાળી દેવીની આગળ વાણી. અરે મામા ભલે, પણ હમીરસિંહ અને ઉમાએ બંનેને એકબીજાને કોલ આપ્યા છે અને સોમનાથની સખાતે રહીને બંને લગ્ન કરવાનું વચન આપ્યું છે. અરે સોનબેન ઉમા અને ગોહિલકુમાર સાથે નીકળવાની એ વાત પણ સાચી નહીં. ભલે મામા, હું આ વાત હમીરસિંહ ગોહિલને કાલે જરૂર સંભળાવી દઈશ. તો બોલો જય સોમનાથ. જય તમારી સજ્જતા ઉપર ખુદાહાફિઝ.
મદદ કરું છું. અરે હું પણ આજથી તારો મિત્ર છું ને. અરે અત્યારે મેં આરામ આપ્યો છે, તમે કહો એટલે લશ્કરને આગળ વધવાનો હુકમ આપી. ભલે ખુદા હાફિઝ. કેમ સમજણ? શેની ચર્ચા કરો છો? ભલે ખુદા હાફિઝ. ભલે બેન, સાંભળવા લાયક છે તો જરૂર સાંભળે. અરે વીરા, ઉમાએ ભીના નથી પણ તે જેઠવા વંશની રાજકુમારી છે. અરે બેન, મને પણ શંકા હતી કે ભીલ લોકોમાં આવી કન્યા હોય જ નહીં. તો વીરા, હું ઉમા સાથે તમારા લગ્ન કરાવવા માંગુ છું. અરે બેન, ભગવાન સોમનાથની સખાતે આવ્યા પછી લગ્ન કરીશ, આપ ભૂલી ન જતા. પણ સોમનાથ સખાવત એકલા નહીં સ્વીકારે. અરે એ તો લાઠીથી નીકળ્યો ત્યારે મારા ભાભીએ શબ્દ બોલ્યા હતા, સમય સમયનું કામ કરશે, પણ મારા ખાતર પારકી દીકરીની જિંદગી શા માટે બરબાદ કરો છો? અરે જગતમાં જે તારની રચના છે, આપણે જેને પારકી ગણીએ છીએ તે અંતે પોતાની થાય છે. અને હા, અરે બેન, લગ્ન બંધન મારા કાર્યમાં વિક્ષેપ પડશે. શુભ કાર્યમાં કદી વિપત્તિ પડતી નથી, તો હું આને સાથે લઈ જવા માંગુ છું. ઉમાને સાથે લઈ તો મારે કોઈ ના નથી, પણ આ સમયે લગ્ન કરી શકું તેમ નથી. અરે હા, સમય આવે તમારે ઉમા સાથે લગ્ન કરવા પડશે, તેનું વસન માંગુ છું. તે મારું વચન છે, પણ આ જણથી નીકળવા માંગુ છું. અરે હા, વેગડા મામાના ભીડો પણ આજે નીકળવાના છે, તે સારો સૌ સાથે નીકળીએ. જય સોમનાથ. જય સોમનાથ. ગુજેશ્વર ભીમદેવ અને સોરઠપતિ રાનો ગણને આવતા હર્ષ પામું છું, જે ધર્મની ખાતર જહમત ઉઠાવી છે. ઠાકોર ફરજ ધર્મ માટે છે, અમે અમારા લીલા બલિદાન દેતા અટકાશું નહીં. અરે અમારા ભાગ્ય કે અમને સોમનાથની સખા જવાનો અવસર મળ્યો. હે સોરઠપતિ રાનો ગણ અવસર ભેર ગણાય છે, આ તો બલિદાન દેવાના છે. તમે જાણો છો, મોહમ્મદ ગઝનીની સેના 50,000 ની છે. કસ્તુર રણવિધિ સોમનાથની સરહદ ઉપર આવી રહી છે. આપણે ઠાકોર સોરઠપતિ ગુજેશ્વરનો સામનો કરવો વ્યવસ્થા કરવી જરૂરી છે. તમારી વાત બરાબર છે. આ યુદ્ધમાં સમગ્ર જવાબદારી હું અર્જુન દેવના સિર પર નાખું છું અને તેને સેનાપતિ પદ સોંપું. અરે એ પદ ગુજેશ્વર દેવ સન્માનપૂર્વક સ્વીકારશે. અરે રાજકુમારી ગોહિલ વરના કઈ સમાચાર? હા સાંભળો, આવતીકાલે હમીરસિંહ ગોહિલ 5,000 સૈનિકો લઈને આવે છે અને ગિરનાર વેગડાજી 10,000 ભીલો લઈને આવે છે. અમીરસિંહ અને વેગડાજી આવી છે તો આપણી શક્તિનો કોઈ પાર નહીં રહે. અને અમીરસિંહ અને વેગડાજીનું સ્વાગત કરવા પ્રવાસના લોકો આતુર છે. કોહિનૂરના રાજ્યને કેટલી ધર્મ ભાવના છે, વેગડાજી અદ્ભુત શક્તિ ધરાવે છે. વેગડાજીને આ વખાણ
થઈ શકે તેમ નથી. અમો 10,000 સોમપુરા બ્રાહ્મણો તમારી ઢાલ બની રહી. હરિદાસ તમારી શક્તિ જોઈ હું ગૌરવ લઉં છું કે મારી પ્રજા બલિદાન દેતા અચકાશે નહીં. અરે પિતાજી, આ ભૂદેવ નહીં પણ સાક્ષાત બ્રહ્માજીનું રૂપ છે. તો હવે હું શિવશંકર ભગવાનની પૂજા કરવા જાઉં છું. અરે રાજકુમારી, તમારો વિશ્વાસ છે કે સોમપુરા બ્રાહ્મણોને ખંભે જડ્યો છે પણ તલવાર લેતા થશે નહીં. અરે ધર્મ માટે હું બ્રાહ્મણોની કદર કરું છું. અર્જુન દેવ, અરે અર્જુન દેવ, હમીરસિંહ અને વેગરાજીના સન્માનની તૈયારી કરો. અરે ઠાકોર બોલ જય જય સોમનાથ. ઉભા રહો ને આપણે. મારે બેરવાનું છે ને, તો મારે બેરવાનું છે. અરે હમીરસિંહ ગોહિલ, મને આજે જ ખબર પડી કે ગોહિલ વાડના યોદ્ધા આવી પહોંચ્યા છે. ભગવાન સોમનાથની સખાતે પ્રવાસની પ્રજાની ઈચ્છા પૂરી થઈ. અરે ઠાકોર, તમારા વડીલોની સેવામાં કેવલ ફરજ બજાવી રહ્યો છું. ધર્મ યુગમાં આપ મને ભાગશાળી બનાવવા માંગો છો. મારી કૃપા વેગડાજી. અરે વેગડાજી, વિશાળ ધર્મ ભાવના મારી પ્રજા હર્ષ રાજની હર્ષના ફૂલો વરસાવી રહ્યા છે. અરે ઠાકોર, હર્ષના ભગવાન સોમનાથનો ઉપકાર કરું છું. કાલ દુશ્મનને મારવા અને કા મરવું, પણ કિલ્લામાં પાછો પગ ન મૂકવો. હે ત્રિવેણીના નાથ, મને એવી શક્તિ આપો. હે પંચેશ્વર, મારી શક્તિ અર્પણ કરું છું. ધર્મ સામે પ્રતિજ્ઞા કરું છું. મારામાં પ્રાણ છે ત્યાં સુધી લડતો રહીશ. મારા શિષ્યનું બલિદાન આપીશ. અરે ધર્મ પ્યારાની સખાતા સોમનાથને સ્વીકારજો અને ગોહિલ કુમારો સોરઠના ઇતિહાસના પાને લખાશે. અર્જુન દેવ, સર્વ યોદ્ધાને જાણી દેજો કે કાલે સવારે યુદ્ધ રસ્તાની કચેરીમાં હાજર. ભલે ઠાકોર સવારે હાજર. બોલો જય સોમનાથ. બધાને ફરતું રહેવું. અરે અર્જુન દેવને હમીરસિંહજી ગોહિલના જય સોમનાથ. હરિરત્ના જય સોમનાથ. જય સોમનાથ. અરે અર્જુન દેવને વેગડાજીના જય સોમનાથ. જય સોમનાથ. અર્જુન દેવને કુજેશ્વર ભીમદેવના જય જય સોમનાથ. જય સોમનાથ. અર્જુન દેવને સોરઠપતિ રાણવગણના જય સોમનાથ. અરે સાંભળો સોરઠના ચુરાઓ, મોહમ્મદ ગજની નિશાના કષ્ટનું રણ વિજય પડાવ નાખીને બેઠા છે. યુદ્ધમાં રાઠોડોનો અને સોહાણોનો પૂરેપૂરો સહકાર છે. તેથી કરીને બહુ દુઃખ થાય છે. શું કહ્યું? દેશ દ્રોહી છે. અરે ચૌહાણ અને રાઠોડે તો રાજપૂતાઈ ઉપર કલંક લગાડ્યો. અરે કયા કાળા દાગને કુજેશ્વર ભીમદેવ ઘૂસી નાખશે. પછી જો દેશ દ્રોહની શું પરિણામ આવે છે. જ્યાં સુધી દેશદ્રોહીનું પતન નહીં કરું ત્યાં સુધી તલવારે નહીં મૂકું. ભલે 10,000 સોમપુરા બ્રાહ્મણોના બલિદાન દેવા. તો પ્રથમ જવાબદારી વાઘેલાને સોંપું છું કે મોહમ્મદ ગજની લશ્કર અટકાવવા માટે તરવેણી પર જાઓ અને તેનો સામનો કરો. અને પ્રવાસ કિલ્લાનું રણ વેગડાજીને અને જેઠવાને સોંપું છું. અરે જ્યાં સુધી ભીડના વશમાં પ્રાણ છે ત્યાં સુધી સોમનાથના મંદિરને કાપી પણ નહીં હલવા દો. હે ત્રિલોકના નાથ, મને શક્તિ આપો. સોમનાથ કરી શકાતે અહીંયા રખીને ઢીર હશે રામની પ્રાણ
અમને મંજૂર છે. હા અત્યારે વધ્યું છે ભગવાન સોમનાથનું મંદિર. તો લાવ અમીરસિંહ ગોહિલને હું ભગવાન સોમનાથનું મંદિર સોંપું છું. અરે ગોહિલના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી સોમનાથના મંદિરનું એક પણ કાંકરી ખંડિત નહીં થવા દો. હાલ 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 સાથીદારો તમારે આજે મારી સાથે આવવાનું છે. મને બાતમી મળી છે કે વેણુ પૂજા કરવા વેણેશ્વર મહાદેવ આવે છે, તેનું આપણે હરણ કરવાનું છે. એટલે વાજા ઠાકર આપણા શરણે મારી યોજના હવે કાયમ આવશે. સાથીદાર ઘેરે વેણેશ્વર મહાદેવ મંદિરને ભોંયરામાં પ્રવેશ કરો. હાલો હાલો પરેશ અરે ભાઈ તું કોણ છે ને તારે કોનું કામ છે? અરે ભાઈ હું પૂછતા હું ત્યાં સુધી તું અહીંયા જ ઉભો રહી જાય. અરે બાપુ કોઈ રબારી તમને મળવા માંગે છે. ભલે તેને પૂછીથી અંદર આવવા દો.
અરે ભાઈ તું કોણ છો અને શા કારણે આવું અરે સજ્જન ચૌહાણનો મારો મિત્ર છે તે ભેણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જાય ત્યારે મોહમ્મદ મંદિરના સાથીદારોને સાથે લઈ તેનું હરણ કરશે અને આ ખબર આપવા હું મિત્ર દો કરું છું પણ મને ભગવાન સોમનાથની સોગંદ છે કે હું ખોટું નહીં બોલું અરે વીરભદ્ર આજે તે ભગવાન સોમનાથના સોગંદ ખાધા તેથી તારી ઉપર વિશ્વાસ મૂકું છું ચાલો સૈનિકો ભેણેશ્વર મહાદેવ ચાલુ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરે રાજકુમારી વેણુ તારા માટે તો હું કૃષ્ણ રણ મંદિર આવ્યો છું આજે તારું હરણ કરીને સાથે લઈ જાય ખબરદાર હાથ લગાડ્યો બેટો કોણ છે તને બચાવનાર માનનાર કરતા બચાવનાર ઘણો મોટો છે તારા કરતા તો ઘણું મને ઉત્તમ છે હે પ્રભુ મેં સાચી ભક્તિ અને પૂજા કરી હોય તો પ્રભુ આ પરદેશી પુત્ર સાથે મને બતા પ્રભુ મને બચાવી લો અને સમાવી લો ના ના ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરે માનનાર કરતા બચાવનાર મોટો છે તારા કરતા તો મારું ઉત્તમ છે મને હે પ્રભુ મેં સાચી ભક્તિ અને પૂજા કરી હોય તો પ્રભુ આ પરદેશી પુત્ર સાથે મળ્યું કરતા પ્રભુ મને બચાવી લો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વેણુ તારી ભક્તિ ઉપર પ્રસન્ન થયો છું હું તને સમય લઉં છું તારા વેણના ખાતે અરે તે જાતના દ્રોહ સાથે ધર્મનો દ્રોહ કર્યો છે તે વેણુને મેળવવા માટે કેટલા નિષ્કાર્ય કર્યા છે ધિક્કાર છે તારી જાતને પણ તું એક દેવીને ન ઓળખી શક્યો અરે વેણુ તમે તો સમા ગયા પરંતુ દુનિયાને હું શું જવાબ આપીશ અરે હમીરજી જગત ગમે તેમ સમજે પણ મેં તો મારી ફરજ બજાવી છે મને ભગવાન મહાદેવ પર શ્રદ્ધા છે એનો પુરાવો વેળેશ્વર મહાદેવની લિંગની અંદર સફેદ તિરાડ બનીને રહેશે લાખો વાર વંદન ઓ સોરઠની દેવી લાખો વાર તને વંદન ભાગમાં હોય નાદમ આજે તને વેણેશ્વર મહાદેવમાં
હા અમીરસિંહ, એ શુભ કામ મારા આદેશ થશે. કોણ વીરભદ્ર? હા તારો મિત્ર તું જ કહેતો હતો કે દેવાલયમાં દેવ નથી રહ્યા. આજે મિત્રનું પારખું લેશે. વીરભદ્ર મને માફ કરો. અરે માફી અને તને તારા કારણે આજે ભગવાન સોમનાથનું પતન થવાનું છે. તૈયાર જાવ ચાલવા. તો થઈ જા તૈયાર. થઈ જા. હાલો. બોલો કેમ ગયો કાન વૈન મને લાગ્યું ગહણી. અરે સોરઠબેન, ઘણું સમય ગઈ છે તેનો આઘાત લાગ્યો છે, કારણ કે હું એક સોરઠની દેવીને ન સાચવી શક્યો. અરે સોનબેન, આવતીકાલે રણસંગ્રામમાં મારે પણ જવાનું છે અને કદાચ શું કામ આવી જાવ તો મારે તમારી પાસે એક વચન જોઈએ. અરે દાદા સોમનાથની સાક્ષી હું તમને વચન આપું છું, તમે જે કાર્ય સોંપશો તે હું અધૂરા પૂરા કરીશ. અરે સોનબેન, હું કાયર નથી, યુદ્ધમાં પરાજય આપણો નક્કી થયો છે. સુલતાનની ચણના કિલ્લા ઉપર ચડી ગામમાં દાખલ થવાની છેલ્લી ઘડી છે. અર્જુનદેવ, એથી વિશેષ કંઈ કહેવા માંગો છો? ભીમદેવ અને રાણો ગણ્યા દેશમાં હજી ઘણી જરૂર છે, કારણ કે બંને યોદ્ધા જીવતા હશે તો ફરી સોરઠને પગભર થશે. માટે મારી વિનંતી છે તે બંનેને રહેવાસર પહોંચાડી દો. અરે હા અર્જુનદેવ, દેશને કાજે તે બંનેને હું જરૂર રહેવાસર પહોંચાડી દઈશ. તો ચાલો, જય સોમનાથ. અરે અર્જુનદેવ, આપ શું બોલી રહ્યા છો એનું તમને ભાન છે? અરે શક્તિનો દીકરો કાતો મરે કાતો મારે. અરે ભીમદેવ, મોટો વિમાન જેટલો તમારામાં હોય એટલો મારામાં પણ છે, કારણ કે સુલતાનનો સિતારો જોડ્યો છે. અત્યારે આપણે કોઈ પણ રીતે જીવતા રહી શકીએ તેમ નથી. અર્જુનદેવ, તે કેમ બને? જય સોમનાથ. હા સોરઠપતિ રાનગર, આજે આપણું છેલ્લું મિલન છે. અર્જુનદેવ, કેમ તમે નિરાશ થાવ છો? આવતીકાલે કાળની ઘંટડી હું ખપી જાઉં તો તમારી બંનેની પાસે મારે ક્ષમા માંગુ છું. ફરી દેશને બચાવ હોય તો તમે બંને યોદ્ધા બચાવી શકશો. અરે અર્જુનદેવ, રાજપૂતોને શરમાવી વાત કરો છો, આ તમને શોભતો નથી. અરે શોભતો નથી, આપણે આયકો નથી. કાલને અધીન થવું પડે છે, કાલ રમાડે તેમ રમવું પડે છે. મારી સલાહે ચાલો તો જરા પણ ડર કરશો નહીં. પણ એ કેમ બને? અરે બને કે ના બને, સોરઠપતિ રાનગર અર્જુનદેવ આપણી પાસે વિખ્યા માંગે છે અને સોમનાથના કેવા વચન પાળો. બોલો જય સોમનાથ. જય સોમનાથ. આઈના રાજ
તમારા તમામ સાથીઓનો વિનાશ કર્યો છે તેનો બદલો હું હમણાં જ લઈશ. આપોઆપ થશે. હા, વિનાશ તો તમારા સર્વનો થશે. મામા ગંગે અમારો વિનાશ થાય રક્ષાય ને એમને કોઈ પરવા નથી. જ્યાં સુધી અમારા થોડ જેવા પ્રાણ છે ત્યાં સુધી ભગવાન સોમનાથનું રક્ષણ કરશું. એટલું બધું વિનાશ થામ માટી આ માટી તો જન્માય છે નાશ છે. હજી અર્જુન દેવ તમારી અંતિમ ઈચ્છા મુજબ હું આ ધર્મની ધજાનું રક્ષણ કરીશ. અરે એ મોહમ્મદ ગજની શું તાકાત છે કે ભગવાન સોમનાથના મંદિર પર મીર માંડી શકે. સાવધાન! અરે સાવધાન! કોણ મોહમ્મદ ગજની? અરે મોહમ્મદ ગજની! અરે પાતાળ મારું પાતાળમાં તો આ ધરતી ધબક ધબક થાય છે. તારા જેવા કાબુલના કૂતરા મારી પગની વિશે કચડાય. અરે તો થઈ જશે. मुझे मत छोड़ना, साला बहुत बोल रहा है. मुझे ये लड़का बहुत बोल रहा था, मुझे मार डालो. આ ધર્મની ધજાનું રક્ષણ કરજો. આ ભીમદેવના છેલ્લા જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. અરે અર્જુન દેવના મરણથી મોહમ્મદ ગજની સેના શૈતાન બની છે અને આપણા લશ્કરમાં નિરાશાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. તો ભગવાન સોમનાથનું મંદિર બસાવવાનો કોઈ ઉપાય? ઠાકોર આમાં બીજો ઉપાય અમારી પાસે શું હોય? આપને આજ્ઞા આપો તો 10,000 સોમપુરા બ્રાહ્મણોને કાલે જ હાજર કરું અને ભગવાન સોમનાથ માટે પોતાના માથા અર્પણ કરું. અરે હરી ઉતાવળા ન થાવ. જ્યાં સુધી રાજપૂતના બચ્ચામાં પ્રાણ છે ત્યાં સુધી બ્રાહ્મણોનું લોહી રેડાવા ન દેવી.
તો અમારો ક્ષત્રિય ધર્મરાજ. અરે ભૂદેવ એવો કઈક રસ્તો બતાવો કે સોમનાથના મંદિરનું રક્ષણ થાય અને મોહમ્મદ ગીરની સૈન્ય પાછું હટે. આપની આજ્ઞા હોય તો એક રસ્તો બતાવું. કહો ભૂદેવ, શું રસ્તો છે? હું કહેવા માંગુ છું કે તમારામાંથી જો કોઈ 32 લક્ષણો કમળ પૂજા કરે અને ભગવાન સોમનાથ માટે પોતાનું માથું આપે તો લશ્કર પાછું પડે. અરે હરિદત્ત, તમને ખબર છે કે ધડ કોના લડે? ખબર વિના બોલતો નથી. ધડ કોઈ ના લડી શકે. પોતે પરદરને પથ્થર સમાન માન્યો હોય, પરસ્ત્રીને માતા સમાન ગણ્યું હોય, એવા પુરુષનું ધડ લડી શકે. છે કોઈ એવો પુરુષ તમારામાં સોમનાથ માટે લીલા બલિદાન દેવા વાળો? શું તો કાયર થયા? એક શબ્દ આગળ બોલશો ને કમળ પૂજા કરવા માટે હું તૈયાર છું. જય હો ગોહિલ ગોહિલના રાજકુમાર, તમારો જય હો. પણ અપરિણિત ન હોવો જોઈએ. જરૂર જરૂર, પણ કમળ પૂજા કરીને કન્યા આપશે કોણ? હું મારી દીકરીને ઉંમરે હમીરસિંહ ગોહિલ સાથે પરણાવવા તૈયાર. એક વાંધો છે વેગડા. શું વાંધો છે ભૂદેવ? દિલ ખીલે સાથે લગ્ન આવા સમય સંભવ કે? અરે સોમનાથના સોગંદ ખાન કહું છું કે ઉમા ભીલ નથી, ભીલની સાથે રહે છે ને ભીલ કહેવાય. તો વેગડાજી, પિતાજી તો વેગડાજી, ઘડિયા લગ્ન અને ઘડિયા તોરણ ભગવાન સોમનાથની સાક્ષીએ મંગળ ફેરા વર્તાવો. અરે ભૂદેવ, તમારા આચેર જીતો બાંધો અને કન્યાદાન તમે પોતે જ આપો. હે ઈશ્વરી પેલું રે થોડી રાહ તો જુઓ. પરણતા તને પારખીઓ મુસાતરી અણી. અરે દીકરી, મેં તને એવા પુરુષ સાથે પ્રણાવી છે કે આ સંસારમાં સંસાર સુખ આપી શકે તેમ નથી. માટે મને માફ કરજે બેટા. બાપુ, વિધિના લેખ છે એમ થશે, એમાં તમે કઈ કરતા નથી. તમે તો તમારી ફરજ નિભાવી છે. હું ભાગ્યશાળી છું કે તમારા જેવા પિતાજી મળ્યા. તમે મારા જીવનને ધન્ય બનાવ્યું.
ધન્ય છે તારી ધને ધને કે તારે રસ્તામાં ભાવના છે. તું નારી નહીં પણ નારાયણ છો. મારા તને આશીર્વાદ છે કે તારા પતિના કાર્યમાં બેટા સાથ આપજે. બાપુ તમારો વિચાર અવિચાર રહે, મને રજા આપો કે હું સંસાર સાગર રૂપે મારો ભવ ભરી શકું. ધન્ય હો જેઠવા કુળની રાજકુમારી, ધન્ય હો. તો બોલો જય સોમનાથ. જય સોમનાથ. ગોહિલ કુમાર સર્વ પુંજ્ય સામગ્રી તૈયાર છે, આપની રાહ હોય. અરે ભુદેવ, હું પણ તૈયાર છું. અરે ઉમા, લગ્ન પછી તને કઈ આપી શક્યો નથી. આપી શક્યો છો સિવાય આંસુ. અરે સ્વામીનાથ, એ આંસુ નથી, એ તો નિતરતા સ્નેહની સરવાણી છે. હું ભાગ્યશાળી બની છું કે શૂરવીર નરની નારી બનવાનો મને અવસર મળ્યો છે. તેને હું મારું સૌભાગ્ય માનું છું. અરે સ્વામીનાથ, લો આ તલવાર. ભગવાન સોમનાથ તમારી કમળ પૂજાની વાટ જોવે છે. ભગવાન સોમનાથે મને આશીર્વાદ આપ્યા છે કે તું સદાને માટે સૌભાગ્ય વ્રત રહી. જેનો પતિ કમળ પૂજા કરે, તેની નારી કદી રંડાતી નથી. સિંધાવો, ખુશીથી સિંધાવો. અરે ઉમા, આ તારી મહાનતા જોઈ હું ગૌરવ અનુભવું છું. તું નારી નહીં પણ નારી સ્વરૂપે દેવી મળે છે. મારી કમળ પૂજા પછી મારી પાછળ સતી ન થતા અને સોનબેનની સલાહ પ્રમાણે ચાલજો. આ મારી અંતિમ ઈચ્છા છે. અરે સ્વામીનાથ, તમારી એ ઈચ્છા છે કે સોનબાઈની સલાહ પ્રમાણે ચાલજો, તો જરૂર હું સોનબાઈની સલાહ પ્રમાણે ચાલીશ. સિધાવો, ખુશીથી સ્વામીનાથ, સિધાવો. જય સોમનાથ. બોલો જય સોમનાથ. જય હો ગોહિલ કુલનાથ. રાજકુમાર તમારો જય હો. તમે તો તમારી જનતાના દૂધ ઉજળા કર્યા છે. હરિદાસ, હવેથી કમળ પૂજા કરાય પહેલા હું પ્રતિજ્ઞા કરું છું. કાંઈ કોઈને મારવા અને કાં મરવું, પણ કિલ્લામાં પાછો ભાગ ન મેળવવો. અરે વેકડાજી, અમીરજીની કમળ પૂજાને હું વ્યર્થ જવા નહીં દઉં. અમો 10,000 સોમપ્રા બ્રાહ્મણો સોમનાથના મંદિરનો કિલ્લો બની રક્ષણ કરશું અને તેવું લાગશે તો લિંગનું સ્થળાંતર કરીશ. લિંગને ખંડિત થવા નહીં દઉં. જય સોમનાથ. અરે બેન, તમારું વચન તમને યાદ છે ને? કયું વચન હીરા? ભૂલી ગયા બેન? જે દિવસે તમારો ને મારો પહેલો મેળાપ થયો તે દિવસે તમે મરચ્યા ગાતા હતા. તે મરચ્યા ગાવાનો કોલ આપ્યો હતો. તે કોલ પાળવાનો સમય આવી ગયો. અરે હીરા, સોમનાથની સખાતે ખુશીથી પધારો. આ બે પોતાનું વચન જરૂર પૂરું કરશે. અરે વેકડાજી, મામા જ કજનું છે, સાવ નજીક આવી ગયું લાગે છે. જી, આ તો કબ્રસ્તાન નથી, આ તો હિન્દુસ્તાન છે. જ્યાં મારી કંઈકી સડાય કરે, સદાય બેસી રહ્યો. વેચનો નથી જંગલી. તારા હિન્દુસ્તાનને કબ્રસ્તાન ન બનાવો તો મોહમ્મદ કસ્તી નહીં. ઠાકોર, આપણું સૈન્ય તૈયાર થયો. ક્યાં ગયો મોહમ્મદ કેસજી? તારી જ રાહ જોઈને ઊભો છો. અરે અમે મરશે તો પ્રભાતના લોકો અમારી ખંભે ઉપર સિંદૂર લગાડશે, પણ તું મરીશ તો અહીંયા પાણી પાનારા કોઈ નથી. अरे ओ लड़का, तेरी आती हुई जवानी पर मुझे रहम आती है. तेरी आशा भरी नारी का सुल्लान खंडित होगा. અરે ખબરદાર કાબુલિસ્તાનના પુત્ર અજય સોમનાથના શરીરની તાકાત જોઈ નથી. અરે જા. અરે સોમનાથની નાની કદી રંડાતી નથી, એ તો રંડાવે છે. તારી રાહ ન જોઈને તમે જાન લાગજે.
જોઈ નથી, પણ જ્યાં સુધી બોલ બચ્ચા જીવતા છે ત્યાં સુધી ઉની આંચ નહીં આવે. તો મારું સંજય પણ મેદાનમાં આવી પહોંચ્યું છે. પછી એક પણ રજપૂત બચવો ન જોઈએ. क्या છે સોમનાથ ને લૂંટનારો? क्या છે મોહમ્મદ ગજની? क्या છે લૂંટારો? અરે એ તારી સામે ઊભો છો, થઈ જા તૈયાર. થઈ જા તૈયાર. પછી ઉસે માર ડાલો. टूटी पड़ो, डाले को मंदिर लूट लो, सब जवाहरात लूटकर अपना कब्रिस्तान चले जाइए, सारे मंदिर को बसा डाले, लूट लो. चलो, अब आगे चलो. अरे तो ना, हेलो ये. અરે બ્રાહ્મણો, મેં હમીરજીને વચન આપ્યું હતું. અરે બ્રાહ્મણો, મેં હમીરજીને વચન આપ્યું હતું. હું તમારી કમળ પૂજાને અવ્યર્થ જવા નહીં દઉં. ભલે 10,000 સોમપુરા બ્રાહ્મણોના બલિદાન દેવા પડે તો સમય આવી ગયો છે. આપણે ખાલી લાડુ ખાઈ જાણતા નથી. સમય આવે તો તલવાર પર પડી લઈએ છીએ. તો સમય આવી ગયો છે. ક્યાં ગયો મોહમ્મદ ગજની? બધાને ધનો ઉતારે અને શિવાલયમાં નાખી દો અને મરના બધા સમુદ્રમાં ઘા કરી દો. તમામ મરના સમુદ્રમાં ઘા કરી દો. वजीर, सब मर्द उठा के डाल दो, समुद्र में डाल दो सब मर्द. साले ब्राह्मण. અરે વેકરાજી, મોહમ્મદ ગજનીનું શેણ હવે પાછું હટતું નથી, તો હું જલ્દી કમળ પૂજા કરું છું. અરે બેન છો, તમારું વચન તમે ભૂલશો નહીં. બહુ સારું વીરા, જલ્દી તમે જાઓ.
તો વેગડાજી અને સોનબેન ને મારા છેલ્લા સોમનાથ જય સોમનાથ જય સોમનાથ. અરે સોનબેન, તમે હંમેશા વસન પાડવા મનુષ્યની તૈયારી કરી 10,000 ભીલમાં એક પણ ભીલના બસ્તા જીવતા હશે ત્યાં સુધી સોમનાથના મંદિરને એક કાંકરી પણ નહીં હટવા દો. ક્યાં ગયા મોહમ્મદ ગિઝની? ક્યાં ગયા મોહમ્મદ ગિઝની? અહીંયા ઉભો છું તારી ઉઠાવ તલવાર તો ખાવાની બેટા. માટી તો મેં જન્મ
કામ નહીં અરે અરે ખમૈયા કરો મારા બાપ હવે ખમૈયા કરો પણ જો ન અને તારા વડીલો થોડીક વાર છે હમીરજીની શહીદીને માન આપીને થોડીક વાર બેસી જાઓ આપણા સોમનાથ મહાદેવના રક્ષણ માટે જે હમીરજીએ બલિદાન આપ્યું છે એને વ્યર્થ ના જવા દઈએ થોડીક વાર પોતાની જગ્યા કોઈ છોડશે નહીં હમીરજીની એક શહીદી માટે સલામ ભરીએ બોલો જય સોમનાથ જય જય સોમનાથ હલો 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 એક આરતીનો બોલ લેવાનો છે ભાઈ છેલ્લો બોલ લેવામાં આવશે જેને પણ બોલવાની ઈચ્છા હોય એ સોમનાથજી મંદિરની આરતીનો લાવવાનો બોલ લઈ શકે છે 2 મિનિટ આપવામાં આવશે હાલ 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 એક 501 રૂપિયા અશોકભાઈ ગીતાભાઈ ભૂત તરફથી આવે છે લાઈવ જોવે છે એમના તરફથી રામાપીર મંદિરના લાભાર્થી 501 રૂપિયા આપે છે બોલો રામાપીરની જય 151 રૂપિયા કાબાભાઈ કરશનભાઈ સરવૈયા બજાર નંબર 3 તરફથી આવે છે રામાપીરની જય 21 રૂપિયા સેજલબેન તરફથી આવે છે રામદેવપીરની જય 101 રૂપિયા રાજુભાઈ જીવરાજભાઈ મિસ્ત્રી તરફથી આવે છે રામાપીરની જય 201 રૂપિયા સુરેશભાઈ વૈષ્ણવભાઈ મકવાણા ઢુસર તરફથી આવે છે બોલો રામાપીરની જય 201 રૂપિયા વલ્કુભાઈ રામભાઈ વાઘોસી સમડિયાળા તરફથી આવે છે બોલો રામાપીરની જય અને એક આ 501 રૂપિયા જે આ દાદા વાડીની અંદર બેઠા છે ભૂત પરિવારના સગ્રામ દાદા સુરાપુરા અને વશરામ દાદા વાડીના બેઠેલા છે તેના તરફથી 501 રૂપિયા આવે છે બોલો રામાપીરની જય 201 રૂપિયા ગભરુભાઈ ચોવટી આપે છે બોલો રામાપીરની જય 501 રૂપિયા પ્રતાપભાઈ કેશુભાઈ ચોવટી આપે છે બોલો રામાપીરની જય 501 રૂપિયા ભાણપુભાઈ ચોવટિયા હનુમાન એગ્રો તરફથી આવે છે બોલો રામાપીરની જય 101 રૂપિયા ભીખાભાઈ જીવરાજભાઈ મિસ્ત્રી તરફથી આવે છે બોલો રામાપીરની જય ભાઈ આરતીનો બોલ લેવાનો છે અમે બીજી યાદી બોલવા માંડ્યા એટલે એવું નથી કે આપણે આરતી નથી કરવાની 501 ભાઈ સોમનાથ મહાદેવની આરતીમાં ભૂત દાદા ભરોસે ભૂત દાદા ભરોસે 501 રૂપિયો છે ભાઈ જેને કોઈને બોલવાની ઈચ્છા હોય એ બોલ કરી શકે છે 151 રૂપિયા બટુકભાઈ બાલાભાઈ મિસ્ત્રી તરફથી આવે છે બોલો રામાપીરની જય 101 રૂપિયા તુલસીભાઈ કૃષ્ણભાઈ ભૂત તરફથી આવે છે બોલો રામાપીરની જય 201 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામાપીરની જય 201 રૂપિયા રુસ્તમભાઈ કાળુભાઈ કાશી તરફથી આવે છે બોલો રામાપીરની જય 101 રૂપિયા કિશોરભાઈ તરફથી આવે છે બોલો રામાપીરની જય 101 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામાપીરની
સોમનાથ દાદાની આરતી 501 રૂપિયો ભૂત દાદા પ્રોસેસ છે ભાઈ. જે કોઈ ઈચ્છા હોય તો ફટાફટ બોલ કરો એટલે જેથી કરીને આપણે એક આરતી ઉતરી જાય. ભાઈ આપણે ઘણા વર્ષો પછી જય સોમનાથનું નાટક કર્યું છે એટલે સોમનાથ મહાદેવની આરતીનો લાવો જાય નહીં હાથમાંથી. જે ભાઈને બોલવાની ઈચ્છા હોય એ બોલ લખાવો ફટાફટ જેથી કરીને આપણે આરતીમાં જાજો સમય ના લઈએ. રામ ભરોસે